કેવો રે પા દિવસ? કમ્પ્લીટ મજા આવી. એ તો બનાવી મમ્મી ખીર બનાવી. ખીર બનાવી. બાજરીનો રોટલો. બાજરીનો રોટલો. બની મમ્મી. ગુડ મોર્નિંગ. કપડાં ધોવી હલાવે કપડાં ધોવા. તો ફરી વરસાદ આવે એવું થઈ ગયું. સો હે ગાઈસ, તો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધા? તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, એક એક્ઝામ તો હમણાં પતી અને ફરીથી પાછી બીજી એક્ઝામ આવી જઈ છે. મેન એક્સટર્નલ એક્ઝામ આવી છે, તો થોડું વાંચવું પડશે. તો બ્લોગમાં થોડી ગેપ પડશે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ગાઈસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ પપ્પા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાગ કરો બરાબર. એક્સેલના ઓકળા કાઢી ગયા હતા. પપ્પા તો વર્ક કરવા બેસી ગયા છે. મમ્મી શું કરે જોઈએ? મમ્મી શું કરે? રોટલી બનાવે? રોટલી. તાપ તાપ થઈ જાય છે ને? વધારે ખીચડી. તો નાસ્તો કરવા બેસી ગયા છીએ અમે તો. પપ્પાને જોબ ઉપર જવાનું એટલે નાસ્તો કરો. પપ્પાને જોબ ઉપર જવાનું એટલે વહેલા નાસ્તો કરીને જાય. નાસ્તો કરીને જઈએ. હા, અને મમ્મીએ નાસ્તો કરવા બેસી. ચાલો નાસ્તો કરી દઈએ. ગાઈસ, પપ્પા તો નોકરી ગયા છે અને બપોરના વાગી જાય છે 12:30 અને અમે જમવા બેસીએ છીએ. જમી લઈએ નહીં હવે? ચલો જમી લઈએ. આજે તો મસ્ત તુવેરની સબ્જી. ચાલો જમી લઈએ. પડી ગઈ છે અને મમ્મી તો ચા પીવા બેસી ગઈ છે. ના, હું તો ચા નહીં પીતો એટલે ના. તો મમ્મી ચા પીવે છે. હા, આજ તો ઘરમાં કંટાળે. પપ્પા તો જોબ પરથી આવી ગયા છે અને ઓટો મારવા આવ્યા છીએ. કેવો રે પા દિવસ? કમ્પ્લીટ મજા આવી. મમ્મી રોટી કાઢી? બે રોટલા વધારે ખાવા. બાજરીનો રોટલો, ભટ્ટાનું શાક. હા, કંકોળાનું કાઢેલું શાક કરવાનું. મન તો નહીં ભાવતી એવું. કંકોળા શાક બિલકુલ ના ભાવ. જે લોકો ખાય કંકોળાનું તો એ ભાવ હતું. શું ભાવ? શાકભાજી મોઘા થઈ ગયા. સારા નહીં આવતો મમ્મી પપ્પા જમવા બેસી ગયા છીએ. આજ તો બનાવી મમ્મી ખીર બનાવી. ખીર બનાવી. બાજરીનો રોટલો. બાજરીનો રોટલો ભટ્ટાનું શાક. અને ભટ્ટાનું શાક. ચલો જમવા. આવો જમવા. જો ભટ્ટાની સબ્જી છે, આ ખીર છે. ચાલો જમી લઈએ. સો ગાઈઝ, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ. બાય બાય, ગુડ નાઇટ.